નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક વ્લોગમાં જેનું નામ છે પરાગ સતા વ્લોગ. મિત્રો, સરસ મજાનો એક પ્રશ્ન છે, માણસ મંદિરે જઈને શું કરે છે? તો જવાબ પણ એટલો સરસ મજાનો મળ્યો કે માણસ મંદિરે જઈને પોતાની શ્રદ્ધાને ગીરવી મૂકી અને આશા લઈને પરત ફરે છે. આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરી આજની નવી રેસીપી. મિત્રો, આજે અમે તમારા માટે જે રેસીપી લઈને આવી ગયા છે ને શિયાળામાં ખાવાની બહુ મજા આવે છે અને એના વગર કોઈ પણ જાતના શાક, પાઉંભાજી, ભજીયા, ઊંધિયું આ કાંઈ પોસિબલ નથી. અને આજે એક સરસ મજાની એવી ટ્રીક અને ટીપ તમારા માટે લઈને આવી ગયા છીએ કે આનો ઉપયોગ તમે જો કરશો ને તો તમારો ગરમ મસાલો કાયમ માટે સુપરહિટ સાબિત થશે. તો આ કેવી રીતે શક્ય બનશે એ પૂછવું પડશે અમારા હોમ મિનિસ્ટરને. તો ચાલો પૂછી લઈએ, જલ્દીથી બતાવી દઈએ તમને સંપૂર્ણ માપ સાથે ગરમ મસાલો. અંબા પપ્પાનું અંબા અંબા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે ગરમ મસાલો કરવાનો છે, એના માટે જો બધા ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર કરીને રાખ્યા છે. પછી આપણે રોસ્ટ કરવાનું છે એ કરીએ. એના માટે આ સૂકા લાલ મરચાં, પછી તજ, લવિંગ, બાદિયા, પછી મરી, એલચી, જાયફળ, વરિયાળી, આ 8 વસ્તુ 25 ગ્રામ છે. આ છે ધાણા ને જીરું, એ બે 50 ગ્રામ છે. ને આ છે ત્રિફલા. આ ગરમ મસાલાનું મેન છે ઇન્ગ્રીડિયન્ટ્સ. યસ. આ છે આમ લેવાથી એકદમ મસાલો આપણો ઠંડો બને છે, ગરમ નથી લાગતો. ઓકે. હવે આટલી વસ્તુ આપણે ગરમ મસાલામાં લેવાની છે. સૌથી પહેલા આપણે બધા મસાલા રોસ્ટ કરવાના છે. એમાં ત્રિફલા છે ને મેન છે ગરમ મસાલામાં, એના વિશે તમને થોડીક માહિતી આપી દઉં. એમાં છે ને જો આ રીતે આપણે આ હોય ને સીડલેસ લેવાના છે, એના આ બીનો ભાગ હોય ને એ કાઢી નાખવાનો છે. નીકળવું આ બી આ રીતે અલગ પાડી દેવાનું. એકદમ સુગંધી ને ઠંડી વસ્તુ છે. ચાલો બધી આપણે રોસ્ટ કરી લઈશું. આ માટે આપણે પેન લઈ લીધું છે. હવે એમાં છે ને આપણે થોડુંક મીઠું એડ કરશું એટલે આપણા બધા મસાલા દાજે સરસ રોસ્ટ થાય છે. જીરું રોસ્ટ થતા વાર લાગશે એટલા માટે. પછી આવશે આ ધાણા. એક રોસ્ટ થતું જશે ને આપણે એડ કરતા જશું, વાર નહીં લાગે. 2-3 મિનિટ થાય બધું રોસ્ટ થતા. જેમ રોસ્ટ થતું જશે એમ સુગંધ આવતી જશે. આ બે થઈ ગયું છે. હવે વરિયાળી એડ કરશું. શેકાય ને એમ જો સુગંધ આવે ને ફૂટતું હોય ને જીરું ને બધું તો અવાજ આવે છે. ધાણા, જીરું, વરિયાળી બધું જો આ સરસ થઈ ગયું છે આપણું રોસ્ટ. હવે આને કાઢી લઈશું આપણે. છે મિત્રો, લુક એટ ધેટ. હવે થશે ઢબલા. છે લાલ મરચાં. What a color combination. Green and red. સરસ આપણો મસાલો એકદમ ડ્રાય થાય. સાહેબ બહુ વાર લાગતી નથી, પણ આ જે બને છે અને આની જે જબરજસ્ત અરોમા આવે છે, માઇન્ડ બ્લોઈંગ આવે થાય છે ભાઈ. આવે છે અવાજ. યસ. એલચી ને મરચાં આપણા રોસ્ટ થઈ ગયા છે. વધારે વાર ન લાગે એના માટે જો સાહેબ અમે નુસ્ખો કર્યો છે. થોડીથી આવી રીતે અને પીસ કરી લીધા છે આપણે ઝડપથી થઈ જાય, વ્યવસ્થિત શેકાય. આ ટ્રીક તમે અજમાવી દો. પેન ગરમ હોય ને એમાં થાતું. જાયફળ, મરી બે રોસ્ટ થઈ ગયા છે. આવશે આ બાજુ. મેજરમેન્ટ પરફેક્ટ ધ્યાનમાં રાખજો અને સેકન્ડ થોટ કે જે પ્રમાણે અમે શેકેલું છે, રોસ્ટ કરેલું છે, એ રીતે તમે રોસ્ટ આવે.
વસ્તુને વાર લાગે નકર પછી દાજેલા નહીં આવે સ્મેલ. હમ એટલે એ પ્રમાણે શેકવું પડે ખાસ. મસ્ત સુગંધ આવવા માંડી છે જો. સુગંધ કલર જે કોમ્બિનેશન છે અદ્ભુત છે સાહેબ. મસ્ત આપણું. હવે એમાં લાસ્ટમાં આવશે આપણા ત્રિફલા ત્રિફલા. સાહેબ આ ત્રિફલા એ વસ્તુ છે કે તમે ગમે એટલો ગરમ મસાલો આની જોડે ખાઓ તો તમારા પેટમાં બળતરા કોઈ દિવસ નહીં થાય. એના માટેની આ વસ્તુ છે. અને ભાઈ સુગંધ એની જે આવે છે એકવાર તમે આને ઉમેરી દેશો ને પછી કાયમ માટે તમારે આને ગોતવું પડશે. બધું સરસ રોસ્ટ થઈ ગયું છે. હવે ગેસ બંધ કરી દેશું. આને બધાને ઠંડુ પડવા દેશું. પછી આપણે પાવડર કરશું. ચાલો હવે આ ઠંડુ પડે એટલે આપણે આનો પાવડર તૈયાર કરી લઈએ. આ પહેલાં રોસ્ટ કર્યું છે એ ઠંડુ ઠરી ગયું છે એટલે સૌથી પહેલાં એ પીસી લઈશું. આ રીતે લો ઉપર જ કરવાનું છે. ચાલુ બંધ કરી એટલે સરસ થશે. ચાલો આટલો પાવડર આપણો રેડી છે. આટલું ગ્રાઇન્ડ થઈ ગઈ છે. હવે આને કાઢી લેશું. પછી આ બધું પાછું ગ્રાઇન્ડ કરી પછી મિક્સ કરશું. ત્યાં સુધીમાં ઠરી જાય. સારું સુગંધ આવે છે. ગરમ મસાલાની તો સુગંધ આવે જ ને. આવી રીતે ચાલુ બંધ કરીને તમારે મિક્સચર કરવાનું. વાહ. હવે આ બધો પાવડર આપણે મિક્સ કરી લઈશું. દેખાય છે મિત્રો? જો આ બધા તડ લવિંગ બાદિયાના અને ત્રિફળાનો ભૂકો છે. અને આ છે જીરું, ધાણા, એલચી અને વરિયાળી. આ ચારનો ભૂકો. કેટલો ડિફરન્સ છે. હવે બધું મિક્સ થઈ જશે એની સાથે. જો છે હવે જે કલર આવે ને સાહેબ એ અદ્ભુત હોય. મસાલો છે ને એટલો તપે નહીં ને સરસ મિક્સ થઈ જાય. ગરમ થાય ને તો એનો કલર ચેન્જ થઈ જાય. હવે આને એકી સાથે ચારી લેશું એટલે સરસ મજાનું એક થઈ જાય. બને એટલો ઝીણો આંખ લેવાનો છે ચારવા માટે. જો સાવ ઝીણો લીધો છે. અંદર એડ કરી દઉં. વાહ. ચારીને પાછું આ નીકળશે ને પાછું ગ્રાઇન્ડ કરીને આપણે મસાલો તૈયાર કરી દઈશું. પ્યોર સુપર ડુપર હિટ ગરમ મસાલો. અને આ જો આ ફરીથી ગ્રાઇન્ડ થઈ જશે બધું. ઇટ્સ અ મિરેકલ પ્રોસેસ. સાહેબ એકવાર તમે આને બનાવી લ્યો પછી આખું વરસ તમારે જે બધી વસ્તુ બને ને અફલાતૂન બને. આ તો ફેર છે બધો ઘરના મસાલાનો અને બહારના મસાલામાં. સરસ પેક કરી રાખી દેવાનું. જરૂર પૂરતો કાઢવાનો એટલે સુગંધ એવી ને એવી રહેશે. અને બહાર કોણ આવી ચીવટ લેવાનું છે અને માપ સાઈઝ ને બધું. તમને લોકોને ખબર ન હોય તો એક વસ્તુ કહી દઉં કે અગાઉના જમાનામાં શેફ તરીકે એ લોકોને જ રાખવામાં આવતા જેમને દરેક વસ્તુના ગરમ મસાલા આવડતા હોય. આ તો હવે બધા એમને લાગી ગયા છે. બધું ચરાઈ ગયું છે. હવે પાછું આને ગ્રાઇન્ડ કરી ચારી લેશું. ઓકે. ચાલો આ પાછું ગ્રાઇન્ડ થઈ ગયું છે આપણું. હવે આને ચારી લેશું. આપણે ગરમ મસાલો રેડી થઈ ગયો છે. હવે
જેમ બારીક કરશો ને એમ સુગંધ વધારે આવશે તમારા મસાલામાં છે. ઓકે. ને બને તો છે ને આવી જીપવાળી તમારી બેગ હોય ને એમાં તમે ભરી લ્યો એટલે આખું વરસ તમારે સુગંધ એવી નહીં રહે. પછી જોઈએ એટલું થોડું થોડું કાઢવાનું. ફાઇનલી રેડી છે આપણો ગરમ મસાલો, જેના વગર આપણી દરેક વસ્તુ અધૂરી છે. થેન્ક યુ વેરી મચ માય ડિયર ફ્રેન્ડ. આશા રાખી છે કે ત્રિફળાવાળા ગરમ મસાલાની આ રેસીપી તમને ખૂબ ગમી હશે. જો ગમી હોય તો વધુ લોકો સુધી તમારે શેર કરજો, લાઈક કરજો. અને હા, જાતા મિત્રો, એક સમય હતો જ્યારે દોસ્તો બધા ભેગા મળીને પ્લાન કરતા, અને આજે ભેગા થવા માટે પ્લાન કરવો પડે છે. આ વાત સાથે, આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો. તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો, અને ખાસ સ્વસ્થ રહેજો. નમસ્કાર.